આજે આપણે અહીંયા વડાપાઉં બનાવવાના છે, તો એના માટે મેં 2 ચમચી જેટલું તેલ લઈ લીધું છે. તેલની અંદર તેલ આપણું ગરમ થઈ જાય પછી આપણે એની અંદર રાઈ નાખી દેવાની છે. રાઈ આપણી સરસ મજાની ફૂટી જાય પછી આપણે જીરું નાખી દઈશું અને પછી આપણે બાફેલા બટેટા નાખી દેવાના છે અને ઉપર થોડી એવી આપણે હળદર નાખી દઈશું. તો જો મેં અહીંયા બટેટા નાખી દીધા છે બાફીને અને હવે આપણે બધું સારી રીતે મિક્સ કરી લઈએ. તો અહીંયા આપણા બટેટા સારી રીતે મિક્સ થઈ ગયા છે. હવે આપણે અડધી ચમચી જેટલું મીઠું નાખી દઈએ. અડધી ચમચી જેટલી આપણે ચટણી નાખી દઈએ. 1 ચમચી આપણે ધાણા જીરું પાવડર નાખી દઈએ અને હવે આપણે જે વડાપાઉંનો મસાલો છે એ પણ નાખી દઈએ એની અંદર. આપણે બધું સારી રીતે મિક્સ કરી લઈએ. તો જો અહીંયા આપણું બધું સારી રીતે મિક્સ થઈ ગયું છે. હવે આપણે પાઉં લઈ લઈએ અને પાઉંને આપણે વચ્ચેથી આવી રીતે કટ કરી લઈએ. હવે આપણે પાઉંની એક બાજુ આપણે જે ગ્રીન ચટણી છે એ લગાવી દઈએ. અને બીજી બાજુ આપણે ટમેટાનો જે સોસ આવે છે એ લગાવી દઈએ. હવે આપણે વચ્ચે જે બટાટાનું સ્ટફિંગ બનાવેલું છે એ નાખી દઈએ અને આપણે વડાપાઉંનો જે મસાલો બનાવેલો છે, સિંગદાણાને જે બધું હોય છે બધું બનાવીને મસાલો બનાવેલો છે એ આપણે વચ્ચે ઉપર રાખી દઈએ થોડોક એવો. તો અહીંયા આપણે તેલ ગરમ કરવા માટે રાખી દીધું છે અને આપણે ચણાના લોટનું જે બેટર તૈયાર કરેલું છે, આપણું તેલ ગરમ થઈ ગયું છે એટલે આપણે ચણાના લોટના અમે વડાપાઉંને તો અહીંયા આપણું તેલ ગરમ થઈ ગયું છે. તો હવે આપણે વડાપાઉંને તળી લઈએ.
તો જો ગાઈઝ અહીંયા આપણા વડાપાઉં બનીને તૈયાર થઈ ગયા છે. જો તમને મારી અવનવી રેસીપી જોવી ગમતી હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. મળીએ એક નવો વિડીયો સાથે. ત્યાં સુધીમાં આવજો બધા.